આગળ વાત કરીએ, વડોદરા કલેક્ટરે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવાની ફરજ પડી. બિલ્ડરની ઓફિસે ગયેલા 3 નાયબ મામલતદાર સસ્પેન્ડ કરાયા. કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે આ ન ચલાવી લેવાય. સિંધરોટની દફતરે થઈ ગયેલી ફાઇલ મંજૂર કરવાનો આખો મામલો છે. આ નાયબ મામલતદારોએ ફાઇલ મંજૂર કરવા રૂપિયા માંગ્યાનો આરોપ છે. બિલ્ડરને મળવા ઓફિસે ગયેલા 3 અધિકારી સસ્પેન્ડ થઈ ગયા છે. બિલ્ડર હેમંત પટેલે મામલતદારોને અન્ય બિલ્ડરની ઓફિસે બોલાવ્યા હતા, ત્યારે મામલતદાર ક્રેડાઈના બિલ્ડર મયંક પટેલની ઓફિસે ગયા હતા. કલેક્ટરના સપાટાથી અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ. એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી. ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી. વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા. આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે. આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી નિશ્ચિત કરી છે. સૌથી પહેલા તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે. વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલી જમીન સુધારણા શાખા અને બિન ખેતી વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બનતા જાય છે અને એટલા માટે જ હવે વડોદરા કલેક્ટરે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવી પડી છે. જમીન સુધારણા વિભાગના મહાવીરસિંહ ગોહિલ આ ઉપરાંત હર્ષિલ પટેલ અને મહાવીરસિંહ સિનોલ આ 3 નાયબ મામલતદારોને બિલ્ડર સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કલેક્ટરના આ સપાટાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જમીન સુધારણાની આ કચેરીઓ કે જેમાં આ નાયબ મામલતદારો બેસે છે અને બિલ્ડરો સાથે મળીને મોટા વહીવટો કરતા હોવાની વાતો પણ સામે આવી છે. સિંધરોટની જમીનમાં એ દફતર થઈ ગયેલી જમીનને મંજૂર કરાવવા માટે નાયબ મામલતદારો દ્વારા બિલ્ડર પાસે લાખો રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ થયા. આ મામલે નાયબ મામલતદાર જ્યારે બિલ્ડરની કચેરીએ ગયા અને આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો. કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાના ધ્યાનમાં આખી બાબત આવી અને ત્યારબાદ કલેક્ટર દ્વારા આ 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તમામ સામે ઇન્ક્વાયરી પણ બેસાડવામાં આવી છે. કલેક્ટરના આદેશથી, કલેક્ટરની આ કાર્યવાહીથી વડોદરા કલેક્ટર કચેરીમાં એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એવા કર્મચારીઓ અને અધિકારીઓ કે જે ખોટું કરી રહ્યા છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા.